પ્રણામ. હું પ્રદીપભાઈ ખમણવાળા. હું પોતે જૈન છું. હું કારતક સુદ પૂનમના દિવસે આ રોડ પર તીર્થયાત્રા માટે નીકળેલો ત્યારે મને સુપાત્ર દાન કરવાના કારણે હું મારા ત્યાંથી બનાવીને જૈનાપૂર્વકના ખમણ લઈને અહીંયા આવેલો અને એક ભાઈને હું મારા સાહેબને ઓરાવવા માટે આપીને ગયેલો. જે ખમણ જૈનાપૂર્વકના બનાવેલા હતા, શુદ્ધ જૈન હતા, કોઈપણ જાતની અંદર એની અંદર અભક્ષ ચીજ નાખેલી નહીં હતી. અને આ ખમણ હું ઘણા પણ સાધુ ભગવંતોને હોરાવું છું અને જૈનાપૂર્વકના બનાવીને જ હોરાવું છું. અને આ મારું ગોચરી માટેનું પણ હું ખાલી વ્યવચનું કાર્ય બહુ ઘણું કરતો હતો અને હોરાવતો હતો. આમાં કોઈ પણ જાતનો સાધુ ભગવંતનો, શિવસાગર મહારાજ સાહેબનો, સાધુ ભગવંતનો કોઈનો પણ ફોલ્ટ નથી. અને જૈનાપૂર્વક બનાવેલી આ આહાર હતો, ગોચરી હતી અને તે હોરાવવા માટે આપીને ગયો હતો. હર્ષદ છો? હર્ષદભાઈ આવ્યો. વાપરી લો. પેલું લખી આપો છો કે નહીં? દીકરી માટે જે બોલ્યા હતા એ શું શા માટે? દીકરી માટે બોલ્યા હતા, ભાગી ગઈ છે ને આવું છે એવું છે, તે માફી પત્ર લખી આવું. તો આજે શ્રાવિકા બી આવ્યા છે, લઈને આવું છું. દીકરા દીકરીને બધાને બોલાવી લઉં છું, પૂરા સમાજને ભેગો કરી દઉં છું. પછી અરે નહીં, લાઈટ ચાલો, બિલ નહીં આવતું. હા, સાધુ થઈને આખો દિવસ ખાધા ખાધા જ કરવાનું? કઈ ટાઈમ લિમિટ છે સાધુને ખાવાની? અરે બપોરે વાપર્યું નહીં તો સાહેબ છોડો ને. હા, સાધુને વાપરે જ રાખવાનું દિવસ. હા, વાપરો વિડીયો ચાલુ કરો. કેટલા વાગ્યા છે? વાપરી રાખો. ખાધા જ રાખવાનું. રાતના ખાવો, દિવસના ખાવો, લસણની ચટણી ખાવો, પેલું ખાવો, બધું જ ખાવો. ખમણ ખાવો. આ બહારના ખમણ ખાય છે, આ હોટલના ખમણ ખાય છે. આ કોણ છે? સાધુ શિવસાગર, મહાન આચાર્ય. બરોબર છે. મારી દીકરી માટે શું કહો છો તમે? પેલા કહો. માફી પત્ર આપો છો કે પૂરું કરી નાખો હવે? નહીં, મારી વસ્તુ સાંભળો. વડીલ, આપ મિચ્છામી દુક્કડમ. હા, અરે લેવું પડે. હમણાં ચાલુ કર્યો વિડીયો રાત. અરે ખમણ ખાય, આ ખમણ ખાય બહારના. આ સાધુ છે, સવાદુ છે. બરોબર છે. આ શું છે? આ લાડુ છે. બરોબર છે, ઘરના હોય. આ મરચા છે. બરોબર છે. આ સેવ છે. આ સેવ છે. આ શું ખાય છે સાધુ? બરોબર છે. મને દીકરી માટે માફી પત્ર આપો ને તો આ વિડીયો વાયરલ કરીશ. આપો છો કે મેં શ્રાવિકા આવ્યા? શ્રાવિકા આજે જ આવ્યા છે અયોધ્યાને, હવે યાત્રા કરવા ગયા હતા. શ્રાવિકાને લઈ લાવું. શ્રાવિકા કે હું આવું? મેં કીધું ના, હું પૂછી આવું છું. બરોબર છે. તમે આપો છો કે આ વિડીયો વાયરલ કરું? નહીં, જો હું શું કહું, નહીં તો હું બધા ગામમાં વાપી વલસાડ વાત કરી જ છે. બધાને બોલાવું છું કે દીકરી માટે આવું કીધું છે. માફી પત્ર લખી આપો છો? મેં લખ્યું તે આપણે લડશું. મારી દીકરીની વાત કરું છું. મેં એનું મિચ્છામી દુક્કડમ તમને દીધું પણ ખરું. ક્યારે દીધું કે હું હૃદયથી શુદ્ધ હતો. મેં તમને એમ પણ કીધું કે પંકજભાઈની સાથે હું બેઠો હતો બંધ બાયણે, તો મેં એમની જોડે વાત કરી અને જે વાત ચાલતી હતી એમાં થોડો ઉશ્કેરાટ આવ્યો. હું બોલ્યો, બરાબર. એનું મેં મિચ્છામી દુક્કડમ પણ તમને દીધું. મિચ્છામી દુક્કડમ? એક મિનિટ. કોઈ વ્યક્તિ મિચ્છામી દુક્કડમ સરળતાથી કેમ દે? કેમ દે? શા માટે દે? મને નહીં ખબર. મનમાં પાપ નથી. મનમાં પાપ નથી. વ્યવસ્થિત. હા, વ્યવસ્થિત રેકોર્ડિંગ આની સાથે જ આવે એટલે ખબર પડે. વાતચીત ચાલે છે ને. મને લેખિતમાં માફી પત્ર જે સાવિકા આવ્યા છે, બરોબર. સાવિકા મને કે આપણે જઈએ, મેં આજે વાત કરી. હા, નહીં.